કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળીને ભગવાન કહે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કરવાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી જે લોકો મુક્ત થાય એવો ઉપાય કહું છું, તે તમે સાંભળો. હે નારદ ઋષિ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તેમ મારી સાથે તમારો સ્નેહ ભાવ હોવાથી હમણાં કહું છું. સત્યનારાયણ જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામશે અને જે છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારે ભગવાનનું વાક્ય સાંભળીને નારદજી પૂછે છે કે એ વ્રત કરવાથી શું ફળ મળે અને તેની વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું, સવિસ્તાર હકીકત મને કહો. ત્યારે ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય અપાવવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહીને સત્યનારાયણ દેવની સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ, સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે સવાય પ્રમાણે લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપવી અને સત્યનારાયણનું વ્રત કથા પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી. તે પછી પોતાના સગા વહાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ ભગવાનની આગળ નૃત્ય તથા ગાયન કરવું. જેવી રીતે નદીના તટે અથવા દેવાલયમાં આ વ્રત કરી શકાય છે. સત્યનારાયણનું ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કળિયુગની અંદર અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા ઘણો સરળ ઉપાય છે. સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. ગિરિરાજ ધારણા કી જય. અધ્યાય બીજો. અથાતમ પર્વક સ્વામી ગુણદેતા પુરાસિતમ કાશિતમ કાશીપુરી રમ્ય આશિતમ વિપ્રો નિર્જનમ. શું શીખે છે? બીજી એક કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી છે. ચાલો ચોખા ગઢે જો પણ આ ભૂલી દો કે દુઃખી બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાને જોયા. તેથી ભગવાને પોતાનું રૂપ માટે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તું મને કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે, હું ભિક્ષા માગવા સારું પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ આપ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ગરડો બ્રાહ્મણ કે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કરવાથી આપનાર એવા પ્રત્યક્ષ છે.
એ સત્યનારાયણ કહે છે કે હે બ્રાહ્મણ તું એ સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કરજે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. બ્રાહ્મણનો રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે કહ્યું દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કરેલું વ્રત ક્યારે કરીશ એવી ઉત્કંઠાથી કે દરિદ્ર બ્રાહ્મણને વિષાથી આખી રાત્રિમાં ઊંઘાવી નહીં અને બીજે દિવસે સૂર્ય ઉદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો મનમાં સંકલ્પ કરીને તે હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયેલા છે. તે દિવસે હંમેશા કરતા તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું તેમ મળતા વાર જ તે દિવસે બ્રાહ્મણે સગાવાલા ઇષ્ટ મિત્રો વગેરેને બોલાવી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. એ બ્રાહ્મણે પુણ્ય ભક્તિથી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા વખત બાદ દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને ગણિત સંપત્તિનો માલિક થયો. જેવો સત્યદેવના વ્રત તથા પૂજનનો ત્યાગ યુગના વિશે અનુભવ થયો તથા થશે. તે સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારી પરવણને દિવસે સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન કરતા હતો. જેના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામેલો છે.